ખેડૂત પાસેથી કબજો લેવાની જોગવાઈ ટાઉન પ્લાનિંગમાં છે? ખેતીની જમીન હોય તો આની અંદર એવું છે કે તો ચાલે, ખેતી કરતા કોઈ અટકાવી શકે નહીં. ધારો કે એ ખેડૂત ગામની વચ્ચે એક ખેતર લઈને બેઠો અને 20 વર્ષ ખેતી કરે ને આખું ગામ ડેવલપ થઈ જાય, એમાંથી રસ્તો ભલે નીકળતો હોય, ખેડૂતને જરૂરી નથી કે કબજો આપવો. નહીં, ખેતીના સ્ટેટસમાં હોય તો, પણ બિન ખેતી કરાવો પછી તમારે કબજો છોડવો પડે. અત્યારે તમે અમને બે વસ્તુ આપો, ફોર્મ લો. હું જ્યાં સુધી કાયદો સમજુ છું ત્યાં સુધી જે ઓથોરિટી છે એને ટીપી બનાવતી વખતે મુસદ્દો બનાવવાનો છે કે આ ટીપી સ્કીમ અમે જે બનાવીએ છીએ એ ક્યાં આધારે બનાવશું, કોની પાસેથી પૈસા લેશું, જમીનો કોઈ પાસેથી લેશું, તો એને વળતર શું આપશું. અને સાહેબે કીધું એફએસઆઈ નહીં, એફએસઆઈ આપી શકાય છે. આમાં તમે જમીનના વળતરમાં પૈસા પણ આપી શકો છો, એફએસઆઈ પણ આપી શકો છો. આ બધું કાયદાનો કાયદો બનાવવાની ઓથોરિટીને સત્તા છે. મુસદ્દો બનાવો એટલે તમારે નકશા બનાવવા નથી, તમારે મુસદ્દો એટલે કે કયા ધોરણને આધારિત કઈ કન્ડિશનમાં આપણે જમીનો લેવાની છે, કઈ કન્ડિશનમાં આપણે જમીનનો વિકાસ કરવાનો છે, એ ઓથોરિટીને પોતાની સત્તા આપી છે આપણા કાયદાની અંદર. અને સરકાર પાસેથી તો ગ્રાન્ટ લેવાની છે. આ તો આપણી જમીનો છે, આપણા જ પૈસા છે. આ લોકો મને હું સમજુ છું ત્યાં સુધી કે તમારો પગાર, તમારી માપણી સીટ અને આજની મીટિંગનો ખર્ચો પણ મારે તમારે અમારા લોકોને ખર્ચે થઈ ગયો, બરાબર છે. ત્યારે અમારા ખર્ચે અમારી જમીનનું જ્યારે સંચાલન થતું હોય અને એ ઓથોરિટીને એવડી મોટી સત્તાઓ આપવામાં આવેલ છે, તમારી સત્તાઓ તો તમે વાંચો, આની તો બધું આપવામાં આવ્યું છે. માત્ર કલમ 40 એક જ નથી, કલમ 40 સિવાયની ઘણી બધી આની અંદર છે. એટલે તમે અને સાહેબ ભાટી સાહેબ, હું વધારે વિશેષ ખબર નહીં આને થાય કે તમે એમ કીધું હું કાઢતો નહોતો ને ત્યાંથી અત્યાર સુધી પહોંચ્યા એટલે રેવન્યુના તમે માસ્ક થઈ શકો. સાહેબ રેવન્યુ એમને આની અંદર તમે પોતે સંશોધન કરજો અને જરૂર પડે તો હું તમારી સાથે બેસી કે તમે રેવન્યુ એક્ટ પ્રમાણે તમે આની અંદર જે 4 કલમ વાંચવાની છે, 43, 44, 44, 45, 4 કલમ વાંચો એટલે તમારો આખો રેવન્યુ કાયદોમાં આવી જાય સાહેબ. અને પછી તમે એમ કહેજો કે 40% કાપવાની આયા નથી, 40% ફાળવણી કરવાની છે, એલોટમેન્ટ કરવાની છે, ક્યાંથી લઈ આવવાની છે, એ તમને અંદર ચોખ્ખોટ ગયું. એક પ્રશ્ન રજૂ કરવા માંગુ છું. બિન ખેતી જ્યારે કરવામાં આવે ત્યારે અત્યાર સુધી 15% કપાતું હોય, 40% કપાય છે. એ વધારાના 15% તમે ક્યાં આધારે કાપો છો એ કાયદામાં કોઈ વિનુભાઈ કે જોગવાઈ નથી. એટલે મારું કહેવાનું એ છે કે ખેડૂતને એટલી નુકસાની જાય છે. આ નુકસાની સરભર કરવા હું એમ માનું છું કે તમે જે 10% સાર્વજનિક રાખો છો એ સાર્વજનિકના વિકાસ માટે તમે સરકારમાંથી ગ્રાન્ટ લઈને કરો, પણ આ ખેડૂતની આય લાગને તમે 15% વધારે કાપો છો ને એ ગેરકાયદેસર છે. 2 વીઘાના ખેડૂતને બિચારાને કેવડી મોટી નુકસાની જાય એ જે અનુભવે એને ખબર પડે. તો મારું કહેવાનું એ છે કે એ 15% અમે સરકારમાં રિક્વેસ્ટ કરી છે, સરકાર એમાં સહાનુભૂતિ પર વિચારે છે, સારા અધિકારીઓ છો તમે, એટલે અમે વિનંતી કરી છે કે આજ અમારો આ પ્રશ્ન એમાં લઈ અને એ 15%માં છૂટછાટ કરે, ભલે 15%માંથી ઓછા કરે, પણ જે કંઈ કરે છે એમાં અને એની ઉપર લગાવવામાં આવતો બેટરમેન્ટ ચાર્જ પણ ખોટી રીતે વસૂલ કરવામાં આવે છે. કારણ કે અત્યારે બધા આપણે જાણીએ છીએ કે સરકારી તંત્રની અંદર કેવી રીતે વહીવટ થાય છે. 5 લાખનું કામ થાય ને 25 લાખનું બિલ બને છે. હું જાહેરમાં આક્ષેપ કરું છું. આ સ્થિતિમાં ખેડૂત બની જાય છે, જેને 15% જમીન કપાડી છે એના પૈસા એવી રીતે બિલ બનશે અને છતાંય પાછા ભરવાના. એટલે બેટરમેન્ટ ચાર્જ રદ કરવો જોઈએ અને આ 15% ખેડૂતોને માનો કે એમાં ઓછું કરે તો એમાં ખેડૂતોની ભાગીદારી રાખવી જોઈએ. ખેડૂતોને એના પૈસા આવે ત્યારે એમાં આવું નહીં. તમને લોકોને મને શું ખબર પડે, તમને કે આ લોકો તોડાડી દીધા જોઈ લેજો. એટલે પ્રોસિજર એટલે સાહેબ વાત એવી છે કે અમે ટીપીના વિરોધીઓ નથી. ટીપીમાં અમને રસ છે, ટીપી થાય જૂનાગઢ શહેરના વિકાસમાં, પણ કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને લોકોને ઓછામાં ઓછી હાર્ડશીપ થાય એવો પ્રેક્ટિકલ વસ્તુઓ થાય તો લોકોની મજા આવે અને શહેરનો વિકાસ થાય. આવી વિનંતી કરું છું પ્લીઝ.
થી 5 રસ્તા છે. તમે એકનો 4 રોડનું આપણે પ્લાનિંગ કર્યું છે. ક્યાં રોડ છે? ક્યાં રોડ લીધા? તો થતા નથી ને, એકને એક વખત બીજી વખત તો લેવામાં આવતા નથી ને. અને પ્લસ બીજું સાહેબ તમને કહું કે જે તમારી ટીપીઓ છે એક રાઠોડ સાહેબ વાત કરીએ પછી વાત કરીએ. 1976 હું ધારો કે આ સુધી અહીંયા આંબોડામાં છે. ભૂતકાળમાં જૂનાગઢમાં 2 ટીપી સ્કીમો અમલવારી થઈ ગઈ છે, પણ આજ સુધી એમાં કાંઈ પણ જાતનો ફેરફાર થયો નથી. રસ્તામાં મકાનો બની ગયા છે, એ દૂર કરવામાં નથી આવ્યા. આ ટીપી સ્કીમો ભૂતકાળની અંદર અને ગોનારા તો સૌથી આવી વાત હોવા છતાં એના ઉપર ધ્યાન નથી દેવામાં આવ્યું. હવે આ 11 નંબરની ટીપી સ્કીમનો એરિયા જોતો એવું લાગે છે કે છેલ્લા 40-45 વર્ષથી આની અંદર રેઝિડેન્ટો થઈ ગયા છે. જે તે સમયે કાયદા મુજબ બાંધકામની મંજૂરી લીધી છે, કાયદા મુજબ બિલ ખેડી ગયા છે, કાયદા મુજબ પૈસા ભર્યા છે, કાયદા મુજબ દરેક સ્થાનિક સંસ્થાઓ પાસેથી બાંધકામની મંજૂરી લઈ અને મંજૂર કરાવીને એના સર્ટિફિકેટો પણ મેળવ્યા કે ભાઈ બાંધકામ બરાબર છે. આ બધું અત્યાર સુધી ત્યાં સુધીમાં તમે ક્યાં પૂછતા હતા કે આ ટીપી આની અંદર છે એની અમલવારી ન કરાવી છે. અત્યારે જે રહેણાંક વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક પણ માણસને ફરિયાદ નથી કરી કે અમને આ ટ્રાફિક થાય છે, અમને આ નડતર છે. છતાંય તમે શું કરો ને આ ઓફિસમાંથી એને ટીપીની સરકારની ફટકારી તમે કરો, તમારી સામે કાંઈ વાત નથી. પણ અત્યારે તમારે આ જે ટીપી છે એ જાળવી રાખવી જોઈએ અને એમાં કાંઈ પણ ફેરફાર કર્યા વગર આ લોકોને કોઈને નુકસાન ન જાય એવું એક હિત રક્ષક તમે સારા અધિકારીઓ છો એટલું ધ્યાને રાખજો. બીજી ટીપી સ્કીમોની અંદર 4-5-6 મહિનામાં બધામાં પણ અમે આ માગણી કરી કે ભાઈ જે રહેણાંક વિસ્તાર વિકસી ગયો છે એમાં તમે અમલવારી કરો અને એમાં સરકારનો પોઝિટિવ એટીટ્યુડ છે એ મને અનુભવ છે. એટલે તમે પણ કોઈ મોજાના નહીં કે આમાંથી તમારા રોડ ને મકાન કપાય. આ સાહેબ તમે રેલની લીધે એટલી નજર રાખજો એવી વિનંતી કરું. પણ એ પોસ્ટમાં આવ્યા પછી અરજદારને સાંભળશો, એ વાત ઉપર એને સંતોષ થાય એવો જવાબ આપશો? 100% નહીં, બાંધાજી ઉપર તમારી પ્રોસિડિંગમાં એને પાછો સામો જવાબ આપશો? તંત્ર નહીં આપે. તમે શું નિર્ણય લીધો એની અમને ખબર પડવાની જ નથી. અમે વાંધાજી આપીને રાજી રહેશું, પણ તમે ધારો કે 1 જ મહિનાનો સમય રાખ્યો, એની બદલે એવું કહો કે દરેક અરજદારને બોલાવશું અને એનો જે વાંધાજીનો ઓફિસિયલ તમે લેખિતમાં જવાબ આપો કે આ તમારો વાંધો ગ્રાહ્ય રહે છે કે આ નથી રહેતો, આ કારણો છે. એવું તો કંઈ થતું નથી. તમને માત્ર વાંધાજી કરી દીધી એના ઉપર તો કંઈ ખાવાનું નથી સર. દિનેશભાઈ એવું છે કે હમણાં આ લોકો જેટલા બી વાંધા મળશે એમાં જેટલા એ લોકો ઇન્કોર્પોરેટ કરી શકે એટલા કરી લેશે. પણ એની જાણ કરશે અરજદારને? એની પ્રોસિજર આ ડ્રાફ્ટ લેવલે નથી. ખાલી વાંધા લેવાના. નહીં, વાંધા લેવાના. અને બીજું કે ધારો કે ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થઈ ગઈ, ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થઈ ગઈ, બરાબર છે. ડ્રાફ્ટ સ્કીમ જો ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થઈ જાય પછી જે ટીપીઓ નિમાય છે, બરાબર છે, એને તો પર્સનલી તમે કહો છો એવી રીતે સાંભળવાના છે. પર્સનલી એક વખત નથી, એક વખત નથી, 3 વખત સાંભળવાના છે. એમાં એવું છે કે ધારો કે ટીપીઓ હિયરિંગ ફરીથી પર્સનલ 1-to-1 હિયરિંગ કરવાનું છે. હવે એ કદાચ તમે અહીંયા જૂનાગઢમાં એવી રીતે થઈ નથી હજી કોઈ ટીપી સ્કીમ એવી રીતે કરે છે, પણ 1-to-1 સાંભળવાના છે. અને એ જે સુધારો કરે છે, એ જે કામચલાઉ ટેન્ટેટિવ દરખાસ્ત બનાવે છે, એના પછી જે બિફોર રેકોર્ડની જે પરામર્શ લેવાનો છે એમાં પણ તમને અમે સુધારો કર્યો છે અને ટીપીઓ એક્ટમાં તો સુધારો કર્યો છે તો આ બરાબર છે એવું પણ સાંભળવાનું છે. એટલે સ્ટેજ વાઇઝ છે. સર સાંભળો છો, અરજી લ્યો છો, ઇનવર્ડનો સિક્કો મારો છો, પણ એની સામે મારી અન્ડ્યુ ડિમાન્ડ હોય આપ અરજીને સાઈડમાં મૂકી દો, વ્યવહાર હોય એની પણ વાંધો નથી. પણ જેની જેન્યુન છે એને તમે સામેથી જાણ કરો છો કે ભાઈ હાલો આમાં તમારી આ વાત નહીં પણ આટલી વાત તમારી માન્ય રહી શકશે, એવી કંઈ વાતની જાણ કરતા હોય. ઓનર્સ મિટિંગ થઈ ત્યારે તો જાહેરાત થઈ ગયું છે. જાહેરાત
અત્યાર સુધીનો અનુભવ બહુ અત્યારે સારા અધિકારીઓ આવ્યા છે હું એમને અભિનંદન આપું છું કે આપણી વાત સાંભળે છે પણ ભૂતકાળમાં 6 મહિના વર્ષ દિવસના તબક્કાઓ ઓફિસમાં બેઠા બેઠા પસાર કરી દે છે એના પ્રોસિડિંગમાં એવું લખે છે અને થર્ડ ઉપર ખેડૂતના થર્ડ ઉપર ગયા છે થર્ડ ઉપર માપણી કરી છે પોજીતા પ્રમાણે આયોજન કર્યું છે આમાંથી કોઈ વસ્તુ થતી નથી માત્ર ગૂગલ ઉપરથી લઈ અને એને મન પડે ઊંડા આડા અવળા રસ્તાઓ જેવી ના બીજી આ આટલું ભયંકર રીતે શોષણ કરવામાં આવ્યું ખેડૂતોનું છે તમે વાત જવા દો આજે મારે આ ટીપી સાથે બહુ લાગતું નથી પણ એક આગેવાન તરીકે મારી જવાબદારી છે શરૂઆતમાં આવીને મેં કીધું કે ભાઈ કોઈ સહીઓ કરતા નહીં ના પાડી કારણ કે આ સહીનો ભૂતકાળમાં દુરુપયોગ થયો ભૂતકાળની અંદર આમાં થઈ જાય અને પછી ભૂતકાળના આ અધિકારીઓએ ભૂતકાળના અધિકારીઓએ એ સરકારમાં મન પડે એવો ઠરાવ જવા દીધો એટલે આ બધી પરિસ્થિતિની અંદર એક કાયદામાં જોગવાઈ છે કલમ નંબર 66 મુજબ બહુમતી હિતેચ્છુ આમાં જે લાગતા હતો એ ના પાડે કે અમારે ટીપી સ્કીમ નથી જોતી તો એ ટીપી સ્કીમનો અમલવારી થતી નથી એવી કાયદામાં જોગવાઈ છે અને હું અહીં પ્રસ્તાવ ન આવે સરકારને લોકો ઉપરથી પૈસા લેવા માટે તમે અત્યારે ટીપી સ્કીમની અંદર આ બધી યોજનાઓ મૂકો છો ડીપીના ઓફિસરો જે તે વખતે જે કાયદાની કલમો પ્રમાણે મૂકવું જોઈએ કે ન મૂકવું એનું ભારણ લાવવાનું ટીપી ઉપર આવવાની છે કાલે તમે ટીપી બનાવી નીકળી જવાના બીજા ઓફિસરો આવશે અને ત્યારે જે તમારી ટીપી સ્કીમ ગાંધીનગર પડી હશે આમાંથી કેટલા લોકો ગાંધીનગર પહોંચશે એટલે મહેરબાની કરીને તમે એવી યોજનાઓ મૂકી જાઓ કે જે કાયદાની અંદર આયોજન છે તમે અમને અત્યારે ખબર જ નહીં હોય કે યોજના શું કરવાની છે તો અમે કેવી રીતે તમને લોકમત આપશું આપણે એક્સાઇટમેન્ટમાં નહીં શાંતિથી ચર્ચા કરીએ ને તો મજા આવે આ જુદી ટીપી સ્કીમો ભરોસો બહુ મોટી વસ્તુ છે ભરોસો ન હોય એટલા માટે કે આ પ્રોસેડિંગ કાયદાની પ્રક્રિયાઓ છે ખેતી લાયક જમીન અથવા બિનખેતી લાયક જમીનની અંદર કેટલી જમીન કપાત કરી શકાય કે જીડીસીઆર મુજબ તમે નક્કી કરી લો એ પ્રમાણે કે ગુજરાત સરકારે જે કંઈ તમને સૂચન આપ્યું એ પ્રમાણે પણ કાયદાકીય રીતે કેટલા ટકાથી કેટલા ટકા સુધી માની લો કે 10% થી 50% સુધી 20% થી 60% સુધી કેટલા ટકા સુધી જમીન કપાત કરી શકાય એ બાબતની અમારે માહિતી જોઈએ છે અમે એવું છે કે જે કપાત કરી છે આઈધર એ ઓપન સ્પેસ તરીકે યુઝ કરશું આઈધર એ ગાર્ડન તરીકે યુઝ કરશું પણ એવું નથી કે તમે કોઈ કોમ્યુનિટી હોલ બનાવ્યો અને એ તોડી નાખશું મંદિર બનાવી નાખશું એવું કોઈ નથી કરોડ પૈસા પેલા ડીપીના રસ્તા થોડા બનાવો થોડા કંઈક વાપરે એવું તો અમે ખેતી ના કરીએ ના, હવે ચાર રોડનું આપણે પ્લાનિંગ કર્યું જે એક્ટમાં છે એમાં 50% લખ્યું છે પણ જૂનાની નોંધની અંદર આ કપાત 40% કપાત કરવા માટેનું ઠરાવવામાં આવ્યું છે એની અંદર બિનખેતી જમીન જે થયેલી હોય અને 2500 કરતાં વધારે હોય તો આપણે 20% ખુલ્લી જમીન હોય તો કરીએ છીએ અને જ્યારે ટીમાવાળીની તમે સ્કીમ બનાવી જૂના બિનખેતી હતા એમાં સાર્વજનિક પ્લોટ આ તો થઈ વ્યક્તિગત સ્વાર્થની વાત કે મારો આગળથી 3 મીટર કપાત પણ સાર્વજનિક પ્લોટમાં કોકે મંદિર કર્યા છે કોકે કોમ્યુનિટી હોલ કર્યા છે કોકે હિંચકા લપસ્યા નાખ્યા છે આ બધા સાર્વજનિક પોઈન્ટ ઉપર અલગના ટપકા મુકાઈ ગયા હતા ટીમાવાળી અહીંયા પણ એ સ્થિતિ થશે કે 72% જમીન આપણી બિનખેતી થયેલી છે એટલે એના બધા સાર્વજનિક પ્લોટ ઉપર કોર્પોરેશનની મીઠી નજર હોય અને અહીંયા જો ટપકા મૂકી દે રિઝર્વેશનના એટલે તમે નક્કી કરજો તમારી સોસાયટીનો સાર્વજનિક પ્લોટ અત્યાર સુધી તમારો હતો પછી થઈ ગયો કોર્પોરેશન અને એ એક વિવાદ પણ એટલો જ આવશે સાહેબ અને આ નકશામાં બધા જ સાર્વજનિક પોઈન્ટ ઉપર ટપકા મૂકી ગયા છે એનો હવે અમે બધા છે ને 70 માનવાના છીએ અને તમે એમ કહો છો ત્યાં 7.5 મીટરનો રોડ છે એની જગ્યાએ 9 મીટરનો કરવો છે અમને વાપરવાની મંજૂરી બાંધકામની મંજૂરી બધું મળી ગયું છે હવે તમે એમાં કાપો તો બાહ્ય હું રહીએ અમારો રૂમ રહીએ રસોડું રહીએ કે સંડાસ બાથરૂમ રહીએ તો એનો તો કઈ સ્પષ્ટ કરતા નથી ધ્યાન રાખજો મોટી યોજના કરી અને ગરીબ માણસની હાય બેસો
તમે બધા ખોટા છો. પબ્લિકની સેવાની વાત છે. ઓફિસમાં ગમે ત્યારે સમજી શકે એમ છે. સાહેબ અમને એન્જિનિયર એસોસિએશનને અથવા તો બિલ્ડર એસોસિએશન ક્રેડાઈને કોઈ પણ સંસ્થાને આપ અમને ડિજિટલ પ્રિન્ટ આપો ને એવી અમારી એક ડિમાન્ડ છે. એ વસ્તુ ફાઇનલ અને જો કાયદામાં જોગવાઈ ન હોય તો અમે તમને લેખિત આપીએ. આપ અમને લેખિતમાં ના પાડો કે 150 હેક્ટર 150 હેક્ટર જગ્યા છે આપણો આટલા તમને કહું 5 ફૂટ બાય 5 ફૂટના નકશામાં એ તમે નક્કી ના થાય કે કોનું ભણ્યું કેટલું કપાવવાનું છે. સમજાવી ગયો પણ મેં તમને 11 નંબરની સ્કીમ કેમ ડ્રોપ નહીં કરવી મેં તમને સમજાવ્યું કે ભાઈ શું ઇશ્યુ છે. માણસો અને નોકરિયાત વર્ગ રહીએ છે અને નોકરિયાત વર્ગને સામાન્ય માણસનું એક સપનું હોય છે કે હું સારું એવું મકાન બનાવું. અમારે ત્યાં ડેવલપ એરિયો છે અને 50 થી 60 લાખ રૂપિયા મકાનના છે અને સારો એરિયો છે અને બધાએ માંડ એક સપનું હોય કે હું મકાન બનાવું. એવી રીતે બધાએ મકાન બનાવ્યા છે અને હવે આ ટીપી સ્કીમ આવતા જુનાગઢનો 100% વિકાસ થશે, ડેવલપ થશે, પણ જ્યાં રોડ ઉપર જેના મકાનો છે ત્યાં 15 ફૂટ કપાશે એવી એક વાત છે. તો નોકરિયાત વર્ગ અને સામાન્ય વર્ગ હમણાં વાત થઈ કે ટોયલેટ ને રસોડું હોય છે તો અમારે ક્યાં જવાનું છે. તો આમાં એવું લેખિત તમે આપી શકો કે આમાં કોઈ જગ્યાએ જે મકાન બનેલા છે એમાં ડિમોલેશન નથી આવવાનું. આવો તમે ઠરાવ કરીને અત્યારે કરી શકો છો. લેખિત આપો તો શક્ય છે. બાકી કાલ સવારે તમારી બદલી થઈ જાય એટલે તમે નીકળી જવાના કે ભાઈ અમારી તો બદલી થઈ ગઈ છે અને પછી કોઈ અધિકારી જવાબ નથી દેતા. 5 મહિના બાદ બદલી કરતા તમે જેટલી પણ સાહેબ અહીંયા રહ્યો એવી અમારી વિનંતી છે. અમને ડિજિટલ પ્રિન્ટ ઈમેલના માધ્યમથી મળી શકે ખરા? એવી આપણે નહીં સાહેબ, કાયદાની જોગવાઈ શું છે? ડિજિટલ પ્રિન્ટ નથી આપતા. ડિજિટલ પ્રિન્ટ વગર અમે એને એક્સપાન્ડ કરીને જોઈ ના શકીએ કે કપાત માની લો કે 3 મીટર આવતું હોય માર્જિનમાંથી, એ અમે આ નકશામાંથી જોઈ ના શકીએ, અમે એનલાર્જ કરી ના શકીએ. અમને જો ડિજિટલ પ્રિન્ટ મળે તો જ અમે જોઈ શકીએ કે કોનું ફળિયું કેટલું કપાય છે. આમાં સાહેબ શું થશે, જાંજરાની અંદર ખેડૂતો ઇફેક્ટેડ હતા, આમાં ખરેખર 100 લાખથી નીચેના રહેવાવાળા માણસો ઇફેક્ટેડ છે. આમાં ખેડૂત નથી, નાના નાના મકાન માલિકો છે જે ઇફેક્ટ થશે એને. એટલે તમે માનો છો એટલું સર ઈઝી નહીં થાય, એટલે માટે અમે કહીએ છીએ. તમે ક્યાં મુદ્દા ઉપર મેળવવાના છો? લોકમત મેળવવો એટલે મારે હું મત લેવા આવ્યો છું. શેના માટે મત લેવા આવ્યો છું? એટલે તમે પહેલા તો લોકમત ક્યાં મુદ્દા ઉપર લેવાના છો એ નક્કી કરો. પછી અહીંયા જે 80% લોકો બેઠા છે એને પોતાના ખેતરનું, મકાનનું કે રસ્તાની કોઈ વિગત એક તમને કોઈની જરૂરિયાત આ તો ફોટોમાં થઈ ગયું સાહેબ. અને હું આ કોઈ પબ્લિક ફિગર નથી, આ નેચરલ કહીએ છીએ કે ખરેખર આ નિર્ણય તમારે સરકારને એટલી જાણ કરવી જોઈએ કે આ 11 નંબરની ટીપી છે ને સાહેબ વાયબલ નથી. નથી એટલા માટે તમે કલ્પના નહીં કરો ને, એમાં ખાલી ખેડૂતોનો વિરોધ હતો. સાંભળજો, જે કદાચ 5, 25 કે 50, આમાં 500, 1000, 2000 કે 5000 ના વિરોધ આવે છે. 11 વિધાઉટ રિલ્યુનાઇઝ કહીએ છે. જોતી જ નથી. આ કોઈ ઘણી સાહેબ આપણી સાથે સુધાર પડે છે. અત્યારે વિરોધ છે, સરકાર સામે વિરોધ છે. લોકો કે કોર્પોરેશનના કોઈ જવાબ દેવા તૈયાર નથી. છે એમાંથી તમે માર્જિનની કયા કોન્ટ્રાક્ટરે માર્જિનની જગ્યા છોડી અને મકાન બનાવ્યું છે એ પહેલા તમારે સાહેબ તમારે પહેલી વાત તો તમને નથી સાહેબ, આ વાત નથી, આ વાત જનરલ છે. જરૂરત નથી અને કોઈ તમને ટીકા ટોળી કરી લઈ જાય એવું અમે ના કરવા દે. અમારી બધાની સભા છે કે મીટિંગ છે? મીટિંગ છે. તો મીટિંગની અંદર પ્રોસિડિંગ હોય કે જે જમીન માલિકો આવ્યા છે એ પ્રશ્નો કરશે, એને તમે જે જવાબ આપશો. અમને લોકોને જે કંઈ તમે અમને ક્લિયર સમજાવજો. અત્યારે તમે તાત્કાલિક મીટિંગની વાતો કરો, બધી લખાઈ જાય, પાક બની જાય, આખી ગરબડો આવશે ને અમારું કાંઈ નહીં આવે. તમે અમને ઉડાડી એવું મકાન પાડેલો અમારી સાહેબ
ઉપજોયન તો અમારી જરૂરિયાત જ નથી આ વસ્તુ બરાબર. અમે અત્યારે વેલ છે એને બરોબર જ છીએ એટલે અમારો આમાં ભાઈ આપણો બધાનો વાંધો જ છે ને ભાઈ આ વસ્તુ વાંધાથી લઈને સાથે આવ્યો બરાબર. સાહેબ એક પ્રશ્ન છે. હલો, એક પ્રશ્ન છે. પેલા લેઆઉટમાં કદાચ થોડો કરવાનો હોય તો તમે ડેમોનેશન કરશો જાવ ભાઈ આગળ થઈ જાવ પાછું ગામડે પાણી ભરવા જવું જો રોડ ઘણો કરવો હોય તો શું તમે કરશો? અત્યારે જે ખુલ્લી જગ્યા છે અને જે ખેતીની પછી રેસિડેન્શિયલ કોમર્શિયલ હોય જે કે ખેતી માત્ર 27% ખેતીની જમીન છે તો 11 નંબરની સ્કીમ ખરેખર જ્યાં કશું ડેવલપમેન્ટ નથી ત્યાં કરો તો હજુ બરાબર છે પણ બિનખેતીમાં કેટલા ટકા કપાત હોય છે ટકાવારી એવરેજ તમે 20% જમીન કાપી છે એવરેજ અને એક તો સારી વાત છે પણ ખેતીમાં 40%નું પ્રોવિઝન છે. કન્સ્ટ્રક્શન ના આવે એ જ રીતે આપણે આપ કોઈ પણ જાતના ભૂતકાળના બધા બનાવોને ભૂલી દે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં. મારું નામ કમલેશ બાલાશંકર દવે અને હું એક જુનાગઢનો સામાન્ય નાગરિક છું અને અત્યારે અહીંયા ટાઉન હોલમાં જે 11 નંબરની ટીપીની પ્લાનની યોજના લાગુ કરવામાં આવી છે એના વિરોધમાં અમે અહીંયા ભેગા થયા હતા અને અધિકારીઓને કહેવા છતાં કોઈ પ્લાનિંગ નથી એની પાસે અને અમે ઈટીપી પ્લાનનો સખત વિરોધ કરીએ છીએ અને અમારા વિસ્તારમાં કે કૈલાસ પાર્ક સોસાયટી, એકતાનગર, રિદ્ધિ પાર્ક, જીવનધારા અને ઘણા મોટા વિસ્તારો આવે છે અને આ વિસ્તારની વસ્તી આશરે 1.5 થી 2 લાખ છે અને 80% એમાં બાંધકામ થયેલું છે એટલે બધા બાંધકામને નુકસાન થાય એવું છે અને અમે આ પ્લાનિંગ વગરની ટીપી પ્લાનનો બધા વિસ્તારના લોકો વિરોધ કરીએ છીએ. યોજના નંબર 11 જુનાગઢ ઝાંઝરડાની આજરોજ તારીખ 13/8/2024 મારું નામ પિયુષ વસોયા. અત્યારે આ મીટિંગ યોજાણી એમાં બધાનો એવો હતો કે જી ફોર્મ આપે, જી ફોર્મ લોકોને આપ્યું નથી, ડિજિટલ નકશો આપે તો કે એ અમારી બાંહેધરીમાં ન આવે. એ રીતે 2 વાતમાં છટકી ગયા. ત્રીજી વાત, અહીંયા એન્ટર થયા ત્યારે જે સહી કરાવી છે ને એ મિસયુઝ ન થાય એની ખાસ નોંધ આપણે બધાએ લેવાની છે. જેને જેને સહી કરી છે એને ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ મેં અહીંયા એન્ટર થયો ત્યારે સહી કરી હતી એ ક્યાંય બીજી નકલમાં ચોંટાડી અને તમને ફિટ ન કરે કે તમે અમારા સહમત છો. ભૂતકાળમાં આવું થયેલું છે એટલે ખાલી જાણ કરવાની.